વડોદરા અને ગરબા બંને એકબીજાના પર્યાય છે, ત્યારે વડોદરાવાસીઓ નવરાત્રીના એક મહિના અગાઉથી જ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે, તો સાથે જ ગરબા આયોજકો દ્વારા પણ નવરાત્રીના આયોજનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। ખેલૈયાઓ દ્વારા એક મહિના અગાઉથી જ ગરબા રમવા માટેની નોંધણી કરાવી દેવામાં આવી છે। 15 ઓગસ્ટથી શરૂ થયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં માત્ર 6 જ દિવસમાં હજારો ખેલૈયાઓએ ગરબાના પાસ માટે નોંધણી કરાવી દીધી છે। તો સાથે જ ખેલૈયાઓ ચણિયાચોળી, કેડિયું સહિત નવરાત્રીલક્ષી સામગ્રીની પણ ખરીદી શરૂ કરી દીધી છે। ખેલૈયાઓનો ઉત્સાહ જોતા ગરબા આયોજકો પણ ગરબા પ્રેમીઓને અત્યાધુનિક સુવિધા પૂરી પાડવા માટે કામે લાગી ગયા છે। વડોદરા શહેરના ગરબા દેશ દુનિયામાં વખણાય છે। આ વર્ષે વડોદરાવાસીઓને કંઈક નવું આપવાના નેમ સાથે ગરબા આયોજકો પણ મેદાને ઉતરી ગયા છે। વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આ વખતે પણ નવલખી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવનાર છે। આ વખતે ગત જે 2-3 વર્ષનો જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને જે ખેલૈયાઓ અને દર્શકોનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો તે જોતાં આ વખતે અમે ગ્રાઉન્ડ કેપેસિટી પણ 15થી 20 હજાર વધુ ખેલૈયાઓનો સમાવેશ કરી શકીએ તે પ્રમાણેની કરેલી છે। અને રજિસ્ટ્રેશન અમે 15મી ઓગસ્ટના દિવસે શરૂ કર્યું છે સવારે 10 વાગ્યાથી અને અત્યાર સુધીમાં લગભગ 1800થી 2000 જેટલા રજિસ્ટ્રેશન થયા છે। અમારા દ્વારા કોઈપણ પાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી। ગરબાની વાત કરીશ એટલે વડોદરા શહેરનું નામ પ્રથમ આવે, કારણ કે વડોદરા શહેર એ વિશ્વવિખ્યાત છે ગરબા માટે। અને ગરબા જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે મોંઘવારી વધતી જાય છે એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે વડોદરાના નાગરિકો જે છે તે પાસીસ લેવા માટે આતુરતા હોય છે અને અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે। અને વડોદરાના જે નવરાત્રિના પાસીસ છે અલગ અલગ જગ્યાના એ ખૂબ આસમાનના સ્તરે, જેમ કે જોઈએ તો પૈસા બાબતે છોકરાઓમાં અને છોકરીઓમાં બહુ ઇક્વાલિટી એ લોકોએ કરી છે। ઇક્વાલિટી રાખી નથી, કેમ કે છોકરાઓના પૈસા વધારે છે અને છોકરીઓના ઓછા છે। હવે જે કોલેજ સ્ટુડન્ટ હોય એમની હમણાં જ અમારે ફી ભરાય છે, તો હવે ઘરે બી અચાનક પૈસા ના માગી શકે અને મોંઘવારીના લીધે કે બધા અફોર્ડ એટલે પૈસા ના કરી શકે। છોકરીઓના જોઈએ તો 400-500, છોકરાઓના જોઈએ તો 4000-5000, એટલે બહુ પ્રોબ્લેમ આવી શકે છે। અને ઘરના ફેમિલી સાથે જવું હોય તો એમાં ફ્રેન્ડમાં બી જઈ શકાય। ફેમિલીમાં બ્રધર્સ આપણે હોય, પપ્પા હોય, તો એ લોકોને બી પ્રોબ્લેમ આવે અને ફ્રેન્ડ્સમાં બી બોયઝને પ્રોબ્લેમ